આરાધ્યા આને કૂદતા કૂદતા પકડવું હોય. ચલો સ્ટાર્ટ કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. હા બોલો ગૌ માતા પયોધા એ પયોધા. આજે એટલો આનંદ છે, વલ્લભે એટલી મોટી કૃપા કરી કે પયોધા ગાય વલ્લભની ગાયનું નામ હતું. તો જ્યારથી ગાય પ્રેગ્નન્ટ હતી ત્યારથી સગુન આરાધ્ય કહેતા કે બછરી આવે તો આપણે ગાયનું નામ પયોધા પાડીશું. એટલે મેં કીધું બેટા એવું નક્કી ન હોય, બછરું આવે ને બછરી આવે. પણ વલ્લભ તો એટલો કૃપાળુ કે આજે અમારી ગાયને બછરું આવ્યું અને એનું નામ પયોધા પાડ્યું. અને આ સવારના પોરમાં 6-6:30 વાગ્યામાં અહીંયા ખેતરે આવ્યા અને જે આનંદ કરીએ છીએ બસ વલ્લભના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે ઓલું એક ગીત છે ને, ગોકુળ ને ગોંદરે ગોકુળને ગોંદરે ગોર્ધન ગોવાળિયા ગોર્ધન ગોવાળિયા વેણુ નહીં વાગે વેળાય ગાવડી દેજે ગોવાળિયા. ગોકુળ ને ગોંદરે. ગામડામાં એક સવિતાબા રહેતા હતા. હવે એના દીકરાને પરણીને વહુ આવી તો બા કોઈ દિવસ એવું ન કે મારા દીકરાને દીકરો આપજો. એટલી બધી ગાયો અને 10 વર્ષ સુધી જેટલી ગાયો વીણી બધાને બછરી જ આવી, કોઈને બછરું ના આવ્યું. તો માં એક જ વસ્તુ કે ગોકુળને ગોંદરે ગોર્ધન ગોવાળિયા. કોણ? ઠાકોરજી ગોવાળિયા. વેણુની વાયે વેરાય, વેણુ વગાડે. ગાવડી દેજે ગોવાળિયા. બછરી આપજે એવું નથી કીધું, ગોવાળિયા દેજે. એટલે જેમ જેમ નંદ બાવાને ત્યાં ગાયો વધતી જાય એમ ગોવાળિયા વધતા જાય. તો એ બાને ત્યાં 19 વર્ષે એમના વહુને ત્યાં ઠાકોરજી એવો સુંદર દીકરો આપ્યો. અને એનું નામ એણે ગોકુળે ન પાડ્યું, વ્રજે ન પાડ્યું, ગોવિંદે ન પાડ્યું, પણ એણે એનું હુલામણું નામ ગોવાળિયો પાડ્યું. કે જ્યાં સુધી બા જીવા ત્યાં સુધી એ ગોવાળિયો જ કે. તો એવા આજે અમારા ઘરે નહીં પણ ઠાકોરજીના ઘરે, ઠાકોરજીનું ખેતર, ઠાકોરજીની ગાય અને ઠાકોરજીનું સર્વસ્વ આજે અમારા ઉપર કૃપા કરી કે આજે આ બછરી એવી સુંદર સરસ મજાની નમણી ને નાજુક અને એવી બધી ચંચળ છે કે વલ્લભને ગાય કેટલી વાલી હતી કે પયોધા કરીને બોલાવતા. એકવાર વલ્લભ સ્નાન કરવા ગયા અને પાછળથી ને લક્ષ્મણ ભટ્ટજી અને મૈયા 2 જણાએ જોયું તો પયોધા લીલામાં પહોંચી ગઈ હતી. એટલા બધા માં દુઃખી થયા, બાવા દુઃખી થયા. અને વલ્લભ સ્નાન કરીને આવ્યા તો જોયું કેમ કોઈ બોલતું નથી. વલ્લભે ડેલીએથી બૂમ પાડી, પયોધા પયોધા પયોધા. પણ છતાંય અવાજ ન આવ્યો. ત્યારે માએ અશ્રુ સાથે કહ્યું, વલ્લભ પયોધા. તો કે શું થયું પયોધાને? પયોધા. તો કે શું થયું પયોધાને? અંદર આવીને પૂચકારીને કે એ પયોધા આજ કેમ બહાર ન આવી? ત્યાં તો આળસ મરડીને ઊભી થઈ. તો જેના ઘરમાં વલ્લભે પધરાવેલા ઠાકોરજી બિરાજતા હોય, જેના ઘરમાં ગોવાળિયા આરાધ્ય ને સગુન જેવા હોય, ત્યાં ઠાકોરજી આ બીજી બછરી આપી. તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમને જે ગાયોના ગોવાળ કર્યા છે તો અમારી ક્યારેય દ્રષ્ટિ, અમારી ક્યારેય મતિ ભ્રમિત ન થાય અને કાયમ અમારા ઘરમાં સેવા સ્મરણ સત્સંગ રહે અને અમે ક્યારેય વિમુખ થઈએ નહીં. દાદા બધુંય લઈ લ્યો. વલ્લભાધીશ કી જય. મજાનું સુંદર ખેતર. ઓલી ગાય જો, ગાય બછરી. અમારા ગોવાળિયા વિક્રમભાઈ, અમારી ગોવાળણ ક્યાં ગઈ? મિત્તલ, ક્રિસા. પ્રભુએ બધો આનંદ આપ્યો છે. હવે જીવને રહેતા આવડે તો ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. બાકીનું ઘરે જઈને પછી
ઓલી તો છોડીને ભાગે એવું હો કે આ નવી આવી છે તમારું. બધાને ટેન્શન એનું જ છે. તમારું છે ને ઓલું કોઈ છે. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ઘર ઘરથી ગોપીઓ આવે, મારા વાલાના સાજ સજાવે. ગોવિંદ જાય બલિહારી રે, ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. બસ લ્યો આનંદ. વારથ્યને નો થાય. ના, આના જેવું જ છે ગાય જેવું જ. આકાશ એ તૃપ્તિ આને ચાંદલો કરીને પાછો. વાહ બહુ સરસ. વિસા જો મામી ચાંદલો કરે. વાહ રે વાહ, very શું good. કર્યું? આપણું પોતાનું બનાવેલું ખાતર નાખ્યું બહાર હવે જોવાય શાકભાજી માટે. એટલે હવે ત્યાં શાકભાજી ઉગાડવાનું ચાલુ કરશે. દાદા બસ હવે. એક અઠવાડિયું સુરભી એક અઠવાડિયું સોમવારે કે મંગળવારે હા જવા દે જવા દે. એને એની મા વિના ન ગમે જો. જો હવે આવતી નથી.